જો તમે ટ્રેનથી મુસાફરી કરો છો તો આ સમાચાર જોઈને તમને ઝટકો લાગી શકે છે। ખરેખર ભારતીય રેલવેએ મેલ એક્સપ્રેસ ટ્રેનોની ટિકિટના ભાડામાં વધારો કરવાની જાહેરાત કરી છે। રેલવે તરફથી આ ભાડામાં વધારો 26 ડિસેમ્બરથી લાગુ થવાનો છે। ખાસ કરીને ટ્રેન દ્વારા લાંબા અંતરની મુસાફરી કરનારા મુસાફરોને હવે મુસાફરી માટે વધુ પૈસા ખર્ચવા પડશે। સારા સમાચાર એ છે કે રોજિંદા મુસાફરો અને ટૂંકા અંતરની મુસાફરી કરનારાઓને આ ભાવ વધારાની કોઈ અસર નહીં થાય, પરંતુ લાંબા અંતરની મુસાફરી હવે થોડી મોંઘી થશે। નવા નિયમો અનુસાર જો તમે સામાન્ય વર્ગમાં 215 કિલોમીટરથી વધુ મુસાફરી કરો છો તો તમારે પ્રતિ કિલોમીટર વધારાનો 1 પૈસો ચૂકવવો પડશે। એટલે કે ઓર્ડિનરી ક્લાસમાં 215 કિલોમીટરથી ઓછી રેલ યાત્રા પર કોઈ ભાડું વધારવામાં આવ્યું નથી। એવી જ રીતે જો તમે મેલ અથવા એક્સપ્રેસ ટ્રેનોમાં નોન એસી કોચમાં મુસાફરી કરો છો તો તમારે પ્રતિ કિલોમીટર 2 પૈસા વધારે ચૂકવવા પડશે। એસી મુસાફરો માટે પણ ભાડામાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે। આ ભાવ વધારો 26 ડિસેમ્બર 2025થી અમલમાં આવશે તેવું રેલવે દ્વારા કહેવામાં આવ્યું છે। આ સાથે જ રેલવેએ સ્પષ્ટતા કરી છે કે લોકલ ટ્રેનો અને માસિક સિઝન ટિકિટના ભાડામાં 1 પણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો નથી। એટલે કે લોકલ ટ્રેનો અને માસિક સિઝન ટિકિટના ભાડામાં કોઈ ફેરફાર કરાયો નથી। વધુમાં આ વધારાથી સામાન્ય વર્ગમાં 215 કિલોમીટર સુધી મુસાફરી કરતા મુસાફરોને અસર થશે નહીં। આનો અર્થ એ થયો કે ટૂંકી મુસાફરી માટે ટ્રેનો પર આધાર રાખતા સામાન્ય માણસના બજેટ પર કોઈ અસર થશે નહીં। ભારતીય રેલવે દ્વારા ટ્રેનના ભાડામાં કરવામાં આવેલા વધારાને કારણે તેને નોંધપાત્ર આવક થવાની છે। રેલવે તરફથી જણાવવામાં આવ્યું છે કે આ ફેરફારથી તેને આશરે 600 કરોડ રૂપિયાથી વધુની કમાણી થવાની અપેક્ષા છે। ટ્રેન ટિકિટના ભાવમાં આ ફેરફાર હેઠળ હવે જો કોઈ પ્રવાસી નોન એસી ટ્રેન દ્વારા 500 કિલોમીટરની મુસાફરી કરે છે તો તેને વર્તમાન ટિકિટ ભાવની સરખામણીએ 10 રૂપિયા વધારે ચૂકવવા પડશે।